નમસ્કાર દર્શક મિત્રો, રામદેવ પ્રાકૃતિક ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે લઈને આવી ગયા છીએ એક નવો વિડીયો। તો નવા વિડીયોમાં શું છે ખેડૂતો માટે એ આપણે બતાવવાની કોશિશ કરીશું। તો રામદેવ પ્રાકૃતિક ખેતીના આ બંસી ઘઉં છે। તો આપણે આ જોઈ શકો છો વિડીયોમાં બંસી ઘઉંનો પ્લોટ છે। બંસી ઘઉં છે તો ખેડૂતોનું એક કહેવાનું એવું થાય છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરીએ એટલે ખડપથવાર કે માનો કે આપણે નિંદામણ, તો એક નિંદામણ માથાના દુખાવા સમાન હોય છે। તો નિંદામણ આપણે માથાના દુખાવા સમાન જે હોય છે એને નિયંત્રણમાં કેમ લેવું અને એની કાળજી શું લેવી એના માટેનો એક આપણે આ વિડીયો છે। તો વિડીયોમાં ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે આ રામદેવ પ્રાકૃતિક ખેતીના ઘઉં છે। તો ઘઉંમાં અત્યારે બળદથી સાતી હાલી રહ્યું છે, કહેવાય ને કે અંતરખેડ। તો આપણે અંતરખેડ કરી રહ્યા છીએ। તો ના ભૂતો કે ના ભવિષ્ય કે ક્યારેય પણ આ ઘઉંમાં હાથી હાંકતા તમે કોઈને જોયા નહીં હોય। તો આજે રામદેવ ખેતીમાં આપણે પહેલી વાર બતાવી રહ્યા છીએ કે રામદેવ ખેતીમાં આપણે બળદથી જે ઘઉંમાં સાતી હાંકીએ છીએ। તો ખેડૂત મિત્રો, આ સાતી કેમ બનાવવું અને કેવી રીતથી આ ઘઉંના પાકને જે નિંદામણથી બચાવવો એનો વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું। દર્શક મિત્રો, જોઈ શકો છો તમે કે આપણે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં જે સાતી બનાવ્યું છે, તો આ સાતી કઈ રીતથી બનાવેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે જે સાતીના દાઢા હોય ને એ દાઢા લેવાના હોય છે અને દાઢામાં જે આપણે 4-4 ઇંચના રાપના ટુકડા લગાવી દેવાના હોય છે। તો એ ટુકડા લગાવ્યા પછી સાતીમાં ફિટ કરી દેવાનું, એટલે આપણે અંતરખેડનું જે કામ જે બતાવ્યું ને એ અંતરખેડનું કામ શરૂ થઈ જશે। અને અંતરખેડ કેવી રીતના થાય એ તમે વિડીયોમાં જોઈ શકો છો। જોઈ શકો છો મિત્રો, આ કિયારામાં આપણે અંતરખેડ કમ્પ્લીટ થઈ ગઈ છે। તો નથી કોઈ જાતનું નિંદામણ કે નથી કોઈ ઘઉંને નુકસાન। તો જુઓ મિત્રો, આપણા કિયારામાં માનો કે 7 લાઈન ઘઉંની છે અને 6 દાઢા લગાવી અને આપણે અંતરખેડ કરી રહ્યા છીએ। તો અંતરખેડ અત્યારે ઘઉંમાં ચાલે છે અને ખેડૂત મિત્રોને બતાવીએ કે રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરો કે ન ભૂતો કે ન ભવિષ્યમાં જે વસ્તુ ન જોઈ હોય ખેડૂતોએ એ વસ્તુ અમે બતાવવાની કોશિશ કરીએ છીએ। કે એ છે ને કે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં દિવસે ને દિવસે કાંક ને કાંક નવું લઈને આવતા હોઈએ છીએ। દર્શક મિત્રો, જોઈ શકો છો અત્યારે આપણે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં સાતી હાંકવાનું કામ ચાલુ છે। તો સાતી કેમ હાલે ઘઉંમાં એ જોઈ શકો છો। તો આપણે જે ખડપથવાર હોતું હોય છે નિંદામણ, તો અત્યારે નિંદામણ નિયંત્રણમાં આવી જાય છે। તો રામદેવ પ્રાકૃતિક ખેતીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરો કે આવા નવા વિડીયો તમને મળી રહે। તો આપણે રામદેવ પ્રાકૃતિક ખેતીમાં જે ઘઉંની અંતરખેડ થાય છે, તો અંતરખેડ તો કરી નાખીએ। હવે પછીના વિડીયોમાં આપણે એક એવું બતાવીશું ખેડૂત મિત્રોને કે રામદેવ પ્રાકૃતિક ખેતીના ઘઉં જ્યારે આપણે સેલા પિયત હાલતા હોય છે, તો સેલા પિયતમાં ઘઉં ઢળી જતા હોય છે। તો એ ઘઉં ઢળે નહીં અને ઘઉં કમ્પ્લીટ આપણે ઊભા કેવી રીતથી રહે એને એક આપણે બાંધવાનો વિડીયો આગળમાં બતાવીશું। અમારા જે પરમ મિત્ર છે પ્રકાશભાઈ, એ અત્યારે અંતરખેડનું કામ કરી રહ્યા છે। જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન।